જય માતાજી, જય રામદેવ પીર. કેમ છો બધાય? આશા કરું છું બધાય મજામાં જશો. તો મિત્રો, આજે ને આપણે ડીમાર્ટમાં ગયા હતા અને પ્રિન્સભાઈને જો બિસ્કિટ ને ચોકલેટ ને બધું લેવાનું હતું, એટલે ગયા સેવી અને વિસિયાથી સંજયભાઈ અને વલ્લભભાઈ આવ્યા છે. તો અમે બધાય ડીમાર્ટમાં ગયા હતા. બારે તો બહુ તડકો હતો, તો ડીમાર્ટમાં જઈને બહુ જ મજા આવી ગઈ મિત્ર. અને આ જો વલ્લભભાઈ રહ્યા ને એ સાક્ષીના પપ્પાને કહે છે કે આ વસ્તુ આ ભાવમાં આવે. તમે જોઈ શકો છો મિત્ર, કેમ કે વલ્લભભાઈને કરિયાણાની દુકાન છે એટલે એને તો બધી ખબર જ પડતી હોય. અને વલ્લભભાઈ એવું કહેતા હતા કે ડીમાર્ટમાંથી બધી વસ્તુ લેવા આવજો તમે. અમે તો ડીમાર્ટમાંથી ક્યારેક ક્યારેક લઈ આવી, નકર અમારે તો જવાનું હોય એડમાં જઈને લઈ આવી. તમે જોઈ શકો છો આ કેટલા લોકો છે અહીંયા કણે વસ્તુ લેવા આવેલા છે. અને પ્રિન્સભાઈ તો જો સંજય મામા પાસે જ રહેશે. અને આ જો બે વાતો કરે છે. અને ડીમાર્ટમાં જઈને તો અમને બહુ જ મજા આવી ગઈ મિત્ર. કાજુનું પડીકું લેવું છે. પ્રિન્સભાઈ જો એને સંજય મામાને પપ્પી કરે છે. આખો દી પ્રિન્સ તો એમની હારે જ રહ્યો, સંજયભાઈ હારે જ રહ્યો. જો પગથિયા ચડે છે. હવે આપણે ઉપલા માળે જવાનું છે. થોડી ઘણી વસ્તુ લીધી હતી મિત્રો અમે, અને ડીમાર્ટમાં આટો મારીને ફરીને આવતા રહ્યા. અને હું જો સાક્ષીબેન હાટું કંઈક બકાનને એવું જોતી હતી, કેમ કે ડીમાર્ટની વસ્તુ બહુ સરસ આવે એટલે ડીમાર્ટની વસ્તુ લેવાની મજા જ આવી જાય કંઈક. કેટલા બધા લોકો અહીંયા ઉપર રમકડા પણ છે. અને પ્રિન્સભાઈને અને બોટલું ને એવું બધું લેવાનું હતું, એટલે આપણે આવી ગયા છે ડીમાર્ટમાં. સાક્ષીબેન જો ડબ્બા મીંડા છે લેવા આવે, આ લેવો છે ને ઓલો લેવો છે. વલ્લભભાઈ કહે છે કે આ ડબ્બો લઈ લે સાક્ષી. કાંઈ વાંધો નહીં, હાલો આપણે સાક્ષીને ગમે એ જ લઈ લેવી. અને પ્રિન્સભાઈ જો રમકડા ઓલી બાજુ છે ને તો કહે કે હાલો એ બાજુ જવું છે લેવા. સાક્ષીના પપ્પા શું ગોતવા મીણ્યા છે. તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો. અને અમારા પ્રિન્સભાઈ દડે રમે છે. દડે રમવાનું ચાલુ થઈ ગયું છે અમારા પ્રિન્સભાઈને. અને આ જો બીજા છોકરાઓ પણ દડે રમે છે. એમ અહીંયા આવીને ડીમાર્ટમાં એટલે અમારે છોકરા રાખવાના જ ન હોય, કેમ કે અહીંયા રમકડા જેટલા હોય રેમાં રાખે, રેમીને મૂકી દેવાના હોય પાછા. તમે પણ ડીમાર્ટમાં આવજો મિત્રો, મજા જ આવી જશે. સાક્ષીબેનને જો રોટલી બનાવવાની છે એટલે વેણ ગોતે છે. વેણું પાટલી લેવું છે એમ કે છે એને પપ્પાને. જો એને પપ્પા તો પાછા જોઈશે કેવું છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો મારો? પૂરો વિડીયો જોજો, અધૂરો મૂકતા નહીં કોઈ. કોમેન્ટ કરજો બધાય. તો મિત્રો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરી દેવી. જય માતાજી, જય રામદેવ પીર બધાયને.